સ્વાગત વિશેષ રજૂઆતમાં હું યશ ભટ્ટ આપની સાથે આરબીઆઈ દ્વારા ક્રેડિટ પોલિસીની જાહેરાત બસ થોડી જ ક્ષણોમાં અને એ પહેલાં અમે આપના માટે લઈને આવ્યા છીએ આ વિશેષ રજૂઆત અને આજે આ ક્રેડિટ પોલિસીમાં શું અનાઉન્સમેન્ટ્સ થાય છે તે તમામ મુદ્દે નજર કરીશું પણ આવો પહેલાં ફટાફટ માર્કેટ પર નજર કરી લો નિફ્ટી અત્યારે ફિલહાલ જે છે તે દિવસના ઉચ્ચતમ સ્તરોને આસપાસ કરી રહ્યો છે કારોબાર 23,930 પર 961ના હમણાં જ ઉચ્ચતમ સ્તરો તમે જે છે તે ખાસ બનાવેલા છે બેંક નિફ્ટી પર નજર કરી લો અહીંયા પણ 4.5% જબરદસ્ત તેજી વિચારો ગવર્નર સાહેબ સંબોધન કરે તે પહેલાં જ રેટ સેન્સિટિવ કહેવાય એવા પ્રકારના તમારા ઇન્ડાઇસિસ જે છે તે પણ બહુ જ સરસ તેજી 55,315નો ઇન્ટ્રાડે હાઈ અહીંયાથી ખાસ બનતો જોવા મળેલો છે નજર કરો મિડ કેપ અને સ્મોલ કેપ પર 3.25%ની તેજી તમને મિડ કેપમાં 56,600 પર અત્યારે ફિલહાલ કારોબાર ત્યારબાદ નજર કરો સ્મોલ કેપ પર તો અહીંયા પણ 3.5%ની તેજી સાથે 16,460ના હાઈ બનતા જોવા મળેલા છે તો એકંદરે બહુ જ સરસ સુધારો તળિયેથી આવી ચૂક્યો છે બસ થોડી જ ક્ષણો ગવર્નર સાહેબનું સંબોધન આવે તે પહેલાં વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ તમારો 19.91 પર છે બહુ જ મોટો ઘટાડો આપણી એક્સપેક્ટેશન પ્રમાણે આવી ચૂક્યો છે અને 22 નીચેનો બંધ અને ખાસ સંકેત જે છે તે પરિસ્થિતિ સુધારો જ બતાવી રહી છે તો નજર રાખો તમે બસ થોડી ક્ષણોમાં ગવર્નર સાહેબનું સંબોધન શરૂ થશે એટલે રેટ સેન્સિટિવ જેટલા સ્ટોક્સ છે જેમ કે રિયલ એસ્ટેટ જેમાં આજે બાય ધ વે સારી તેજી જોવા મળી રહી છે બેન્કિંગ સ્ટોક્સ છે એમાં પણ ખાસ ખાનગી બેંક અને એનબીએફસીસ કેમ કે એમના માટે તકલીફોનો સામનો થોડો અત્યારે કરવો પડે એવી સ્થિતિ છે અને આ સિવાય ઓટો સ્ટોક્સ કે જે બધું લોન પર ચાલતું હોય જેમ કે મકાન જમીન અને સાથે સાથે વાહન આ ત્રણ એવા સેગમેન્ટ્સ છે કે જેમાં વ્યાજ દરોની સીધી ઇમ્પેક્ટ આવતી હોય છે તો આ બધા જ સ્ટોક્સને આપણે હવે ધ્યાન પર રાખીશું બસ થોડી ક્ષણો 10 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે એટલે ગવર્નર સાહેબ ગમે ત્યારે આપણા સ્ક્રીન પર આવી જશે અને તેમનું સંબોધન જે છે તેને આપણે નિહાળીશું મુદ્દો એક જ છે કે વ્યાજ દરોમાં અત્યારે ઘટાડાની આમ તો મોટાભાગના નિષ્ણાતો એમ કહે છે કે જગ્યા નથી તો ધારો કે જો વ્યાજદર આપણે સ્થિર રાખવાના હોઈએ તો શું એ પરિસ્થિતિ બની શકે ગવર્નર સાહેબ આવી રહ્યા છે આપણા સ્ક્રીન પર ફટાફટ નજર કરીશું અને સાથે સાથે એમની જે આ રજૂઆત છે તેને પણ આપણે ધ્યાન પર રાખીશું અને જે પ્રકારે સંબોધન તેઓ કરવાના છે તે એ સંબોધન પર પણ આપણે નજર કરીશું અહીંયાથી ખાસ બસ મુદ્દો એ જ બને છે કે કઈ રીતે સ્ટાન્સ ધ્યાન પર રાખે છે તેઓ અને ત્યારબાદ શું કોઈ તે વ્યાજદરોમાં જે ઘટાડો છે અને સાથે સાથે મોંઘવારી પર શું કમેન્ટ ગવર્નર સાહેબ કરે છે તે પણ આપણે અહીંયાથી ખાસ સાથે સાથે જોવાનું રહેશે તો આવો જઈએ સીધા જ આરબીઆઈ ગવર્નર અત્યારે ફિલહાલ સંબોધન કરી રહ્યા છે and the disruption in global supply chains. Before the outbreak of the West Asia conflict, India's macroeconomic fundamentals exuded confidence with buoyant growth and low inflation. Conditions, however, turned adverse in March with the widening of the conflict zone and its intensification. The fundamentals of the Indian economy are on a stronger footing at the current juncture than it was in previous crisis episodes, as well as relative to many other economies, providing it with greater resilience to withstand shocks. Global growth faces increasing downside risks as the sharp rise in energy prices and shortages, some of which we saw a correction today in the prices of energy, and shortages of inputs for various industries have stoked inflation fears and pushed up the geopolitical risk premium in the oil markets. Heightened uncertainty precipitated by the ongoing conflict is weighing on the outlook. Safe haven flows have exerted depreciation pressure on currencies of major economies as the US dollar strengthened, while commodity prices such as of metal and gold have moderated. Financial markets have become more volatile. Equities registered a broad-based correction. Sovereign bond yields already elevated due to long-run fiscal sustainability concerns, driven by inflation fears,
have hardened across major economies. I now come to the decision of the Monetary Policy Committee. The Monetary Policy Committee met on 6th, 7th, and briefly today in the morning of April to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the MPC voted unanimously to keep the policy repo rate unchanged under the liquidity facility at 5.25%. Consequently, the STF rate remains at 5% and the MSF rate and the bank rate at 5.5%. The MPC also decided to continue with the neutral stance. I shall now briefly state the rationale for these decisions of the MPC. The MPC noted that since the last policy meeting, geopolitical uncertainties have heightened significantly. Headline inflation remains contained and below the target. However, upside risks to the inflation outlook driven by increased energy prices, pressures, and probable weather disturbances affecting food prices have increased. Core inflation pressures remain muted, although supply chain dislocations and the risk of second-round effects render the future inflation trajectory uncertain. The MPC further noted that high-frequency indicators till February of this year suggest the continuation of strong momentum in economic activity. Growth impulses continue to be supported by robust private consumption and investment demand. However, the West Asia conflict is likely to impede this growth. Higher input costs associated with increase in energy prices and international freight and insurance costs, along with supply chain disruptions that could constrain availability of key inputs for downstream sectors, would impair growth. Government has taken several measures targeted at supporting exports and protecting supply chains. This should mitigate the adverse impact of the conflict. The MPC opined that the intensity and the duration of the conflict, as well as the resultant damage to the energy and other infrastructure, add risk to the inflation and growth outlooks. However, the fundamentals of the Indian economy are on a stronger footing, providing it with greater resilience to withstand shocks now than in the past. It also noted that the economy is confronted with a supply shock. It felt, therefore, prudent to wait and watch the changing circumstances and the evolving growth inflation outlook. Accordingly, the MPC voted to keep the policy repo rate unchanged, even as it remains vigilant, closely monitoring incoming information and assessing the balance of risks. The MPC also decided to continue with the neutral stance, retaining the flexibility to respond judiciously to incoming information. Before I provide an assessment of growth and inflation now, let me briefly elucidate on the channels of transmission through which the Indian economy may get impacted by the ongoing conflict. First and foremost, elevated crude oil prices could increase imported inflation and widen the current account deficit. Second, disruptions in energy markets, fertilizers, and other commodities may adversely impact industry, agriculture, and services, reducing domestic output. Third, heightened uncertainty, increased risk aversion, and safe haven demand could impact domestic liquidity conditions,
economic activity, consumption, and investment. Fourth, weaker global growth prospects may dampen external demand and reduce remittance flows. Finally, adverse spillovers from global financial markets could tighten domestic financial conditions and raise the cost of borrowing, some of which we have already witnessed. Overall, the initial supply shock can potentially transform into a demand shock over the medium term if the restoration of supply chains is delayed. I now come to the assessment of growth. As per the new GDP series, real GDP growth for last year is estimated at 7.6%. This corroborates the underlying strong momentum in economic activity supported by robust consumption and investment. Amidst supportive policy measures, ongoing structural reforms, and favorable financial conditions. Going forward, elevated energy and other commodity prices, as also shocks to availability of inputs due to disruptions in the Strait of Hormuz, are likely to impact growth this year. The government has, however, been proactive in ensuring supply of inputs across critical sectors to minimize the impact of supply chain disruptions. On the other hand, sustained momentum in services sector, persisting impact of GST rationalization, which was carried out last year, and the healthy balance sheets of financial institutions and corporates should continue to support economic activity. The agricultural sector's prospects are supported by healthy reservoir levels, business expectations remain optimistic, and leading indicators point towards continued resilience in manufacturing and services sectors. Moreover, the government's focus on scaling up domestic manufacturing in several strategic and frontier sectors augurs well for India's ensuing growth trajectory. On the demand side, private consumption this year is expected to be supported by discretionary spending. Rural demand remains robust. It should gain further traction on the back of favorable agricultural conditions and a healthy labor market. Urban consumption is likely to strengthen further, aided by the beneficial impact of GST rationalization and the buoyant services activity. While the government's thrust on infrastructure spending continues, the revival in private sector investment is expected to sustain on the back of high capacity utilization, strong credit growth, and benign financial conditions. On the external front, merchandise exports could be adversely impacted from disruptions to key shipping routes, the concomitant rise in freight and insurance costs, and lower global demand on account of the conflict. However, merchandise exports may benefit from the recent trade agreements, many of which were signed last year, and few of them are now in implementation, and others to become operational hopefully this year, while services exports are expected to remain resilient. Taking all these factors into consideration, real GDP growth for this year is projected at 6.9%, with Q1 at 6.8, Q2 at 6.7, Q3 at 7, and Q4 at 7.2%. Further escalation and wider spread of the conflict, as of now, of course, we have a ceasefire, heightened volatility in global financial markets and weather-related events, however, weigh on the domestic growth outlook. Risks to the baseline projections are tilted to the downside,
with uncertainty remaining elevated due to the ongoing West Asia conflict. Coming to inflation, in January, February, headline inflation continued to remain below target. It was 2.7% and 3.2% respectively. With food group recording inflation, it was in deflation mode, as you are aware, in the previous 4 months up to December. Inflation in fuel terms was modest, core inflation at 3.7%, and the underlying price pressures benign, as evident from the much lower core inflation if you exclude precious metals. Turning to the inflation outlook, recent spikes in energy prices due to the conflict have emerged as a risk. Although retail prices of petrol and diesel have remained unchanged so far, the pass-through of higher global energy prices has resulted in some price increases in a few other fuel items. Food price outlook remains comfortable in the near term with a robust Rabi production that we had, adequate reservoir levels which would help agricultural activity, and comfortable buffer stocks of food grains. The likely emergence of El Nino conditions could pose a risk. Considering all these factors, CPI inflation this year is projected at 4.6%, with Q1 at 4, Q2 at 4.4, Q3 at 5.2, and then going down in Q4 to 4.7%. Core projection is projected at 4.4%. We are doing this for the first time, as has been the demand from some quarters. And going forward, we shall continue giving our projections for core inflation too. Excluding precious metals, core inflation is even lower, indicating that underlying inflation pressures are expected to remain contained. The risks are on the upside. I shall now speak about the external sector. Global trade is expected to witness a slowdown in growth during 2026 as compared to 2025. This is due to the lingering tariff-related uncertainties, despite the Supreme Court judgment, ongoing West Asia conflict, and elevated energy prices. India's merchandise exports contracted by 0.2% during the first 2 months of this year on a year-on-year basis. This was a result of export contraction in key markets. Merchandise imports, on the other hand, recorded a double-digit growth of more than 22%. This is largely driven by higher gold imports. As a result, there was a widening of the trade deficit. Expected robustness in services exports and inward remittance receipts during Q4 last year, however, should keep India's current account deficit moderate and within the sustainable level last year. Rising global uncertainties and elevated prices of key energy commodities pose some upside risks to India's current account deficit this year. The recent bilateral and regional trade agreements with major trading partners are expected to boost India's trade and investment opportunities, while at the same time they will also widen and diversify India's trading partners and integrate India into global value chains. On the external financing front, gross FDI witnessed a strong growth, almost about 20%. Net FDI also showed improvement on a small base of last year. India remains an attractive destination for greenfield FDI projects. FPI to India, driven by outflows primarily in the equity segment,
recorded net outflows of $16.5 billion last year. And even this year, till we have data till April 6, there were outflows of more than $5 billion. Flows under ECB and non-resident deposits too moderated as compared to last year, last year. And as on April 3, for which we have data, latest data till April 3, India's foreign exchange reserves stood at a healthy $697.1 billion. These are adequate in terms of the standard metrics of reserve adequacy, whether one sees it from the perspective of import cover, we have about 11 months, as has been the case for some time, or whether one looks at it from the perspective of external debt. Overall, therefore, India's external sector indicators remain favorable. Nonetheless, elevated global geopolitical, trade, investment uncertainties require a continuous vigil of the evolving developments. Despite stronger macroeconomic fundamentals, the Indian rupee in the last financial year depreciated more than the average in the previous years. In this regard, let me reiterate, I've said it many times, our exchange rate policy remains unchanged. Specifically, intervention in the foreign exchange market is aimed at smoothing excessive and disruptive volatility without targeting any specific level or band of price for the exchange rate. This is consistent with our long-standing policy of exchange rates being market determined, and we in the RBI stand committed to this policy and would judiciously continue to contain excessive or disruptive volatility to ensure that self-fulfilling expectations do not exacerbate currency movements beyond what is warranted by fundamentals. I shall now be speaking on the liquidity and the financial market conditions. System liquidity, as measured by the net position under the LAF, stood at an average daily surplus of 2.3 lakh crore rupees since the last MPC meeting. The Walker since then has traded in the lower half of the corridor, except towards end March, which is a yearly phenomenon. Short-term money market rates, especially those of CPs and CDs, commercial paper and certificates of deposit, they remained elevated. G-Sec yields remained largely range-bound with a softening bias in February. But thereafter, on account of the ongoing conflict, they hardened, as did the global yields, along with the rise in the energy prices. Transmission in the credit market has remained satisfactory. To ensure sufficient liquidity in the banking system, the Reserve Bank proactively undertook durable and transient liquidity measures. Going ahead, we will continue to be proactive and preemptive in liquidity management and ensure sufficient liquidity in the banking system to meet the productive requirements of the economy. As for the financial parameters of the banks and the NBFCs, let me inform all of you that the parameters related to capital adequacy, liquidity, asset quality and profitability of the scheduled commercial banks continue to remain healthy. Similarly, the system level parameters of NBFCs too are sound, with adequate capital and improved GNPA ratios. As per the latest available data,
credit from all sources, not only bank but also non-bank and others, grew at 14.3% YOY. This is in comparison to the 11.7% growth that was witnessed a year ago. Bank credit growth too maintained its upward trajectory. You are aware it had gone down to about 9% in mid-2025. Moreover, it has remained broad-based. I shall now, as has been the practice, announce some measures related to some additional measures. They relate to ease of doing business, capital adequacy for banks, and market developments for one of the segments. I have three measures for promoting ease of doing business. First, to facilitate better utilization of bank board's time. This has been a request from the banks. We have done a comprehensive review of all our extant instructions, which are spread over various directions and regulations, and we propose to now revise and rationalize the matters which require attention of the board. Hopefully, this will result in the board being able to divert more time on policy matters, leaving operational matters to the management. Second, you would recall that we had recently in 2025 done a detailed exercise to consolidate over 9,000 regulatory instructions into 238 master directions. Now, a similar consolidated exercise has been completed for all our supervisory instructions, and we shall be issuing the consolidated instructions in this regard. Third, to facilitate ease of doing business by MSMEs, we propose to dispense with the requirement of due diligence while onboarding them on to various TReDS platforms. For capital adequacy of banks, there are two measures proposed. First, it is proposed to remove the condition regarding NPA provisioning for inclusion of quarterly profits in their CRAR computation. Second, in view of the developments in prudential framework over the years, it is proposed to dispense with the requirement which was laid down a few years ago to maintain an investment fluctuation reserve as an additional buffer to hedge against depreciation in the value of investments. For further development of the term money market, there is one measure, as I mentioned. We have decided to permit certain additional categories of non-bank entities in this market segment. You would be aware only banks and standalone primary dealers or SPDs are today eligible to participate in this market. We are also enhancing the borrowing limit of the standalone primary dealers in the term money market. To conclude, global economic conditions and sentiments have soured after the outbreak of the West Asia conflict. These have adversely impacted the growth inflation outlook. As reiterated before, we shall remain vigilant of the evolving situation and put in place policies that prioritize the best interest of the economy. Thank you, Namaskar and Jai Hind. તો દર્શક મિત્રો, તમે સાંભળી રહ્યા હતા ગવર્નર સાહેબે મોસ્ટલી કોઈ ચેન્જ કર્યા નથી. વ્યાજ દરો એકદમ સ્થિર રાખવામાં આવ્યા છે અને મોંઘવારીને લઈને જે ચિંતા હતી તો તેને લઈને પણ ગવર્નર સાહેબના સ્ટેટમેન્ટ્સ આમ જોવા જાવ તો માર્કેટને પસંદ આવ્યા છે. જે માર્કેટ સાંભળવા માગતું હતું તેવા પ્રકારે જ. અને આમ જોવા જાવ તો નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ અત્યારે ફિલહાલ એવી પરિસ્થિતિ બની છે. તો કોઈ નવા સંકેતો એવા નથી અને જે ખાસ કમેન્ટ્રી ગવર્નર સાહેબે આપી તે પણ ઓલમોસ્ટ ઇન લાઇન છે. આવી સ્થિતિમાં એક બહુ જ મોટું રિએક્શન અત્યારે ફિલહાલ તમને જે છે તે માર્કેટે આપ્યું અને
તમે જુઓ છો કે એક સીમિત દાયરાનું રિએક્શન અત્યારે ફિલહાલ તમને માર્કેટ બતાવતા જોવા મળી રહ્યા છે અને મોટા નિર્ણયોમાંથી તમે જુઓ યુદ્ધની અસર જે છે તે ઓછી થઈ છે અને જે રિયલ જીડીપી ગ્રોથ અનુમાન છે તે હવે 7થી નીચે જરૂર છે 6.9%થી ઘટાડીને 6.8% હવે તમે જોઈ રહ્યા છો, કારણ કે યુદ્ધની અસરને પણ પ્રેક્ટિકલી તમારે જોવાની રહે, તો એટલા માટે થઈને પણ અત્યારે ફિલહાલ પૂરતો વિદેશી મુદ્રાનો ભંડાર છે આપણી પાસે 67,719 કરોડ ડોલર્સની આપણી પાસે ભંડાર છે અને 11 મહિના સુધી આયાત કરી શકો તેવા પ્રકારનો વિદેશી ભંડાર છે. જો કોઈ પણ આવક ન થાય તો પણ રૂપિયામાં અસ્થિરતા રોકવા માટે થઈને તેમણે ખાસ વાત કરી કે હજુ પણ પગલાં લઈશું, જેની પણ એક મોટી અસર અહીંયાથી જોવા મળી શકે તેમ છે. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા અત્યારે ફિલહાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. રવિ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ગવર્નર સાહેબે જેમ અપેક્ષા હતી તે પ્રમાણે સ્ટેટસ ક્વો રાખ્યું, પણ મુખ્ય મુદ્દો અહીં એ બને છે કે જે કમેન્ટ્રીની આપણે એક્સપેક્ટેશન્સ હતી તે પણ ઓલમોસ્ટ ઇન લાઇન છે, કોઈ બહુ મોટી સરપ્રાઇઝ નથી. એટલે નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ સમજીને ટ્રમ્પ સાહેબે જે ગુડ ન્યૂઝ આપી દીધા તેના બેસિસ પર આગળ વધી શકાય. પહેલાં તો થોડું સમજાવો ખાસ પોલિસીને, અને ત્યારબાદ આપણે પછી ગ્લોબલ માર્કેટ્સને બાકી બધા સંકેતોની પણ વાત કરીશું. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી કારણ કે આ ફર્સ્ટ પોલિસી હતી ફાઇનાન્શિયલ યરની, એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્શન્સ હતા. ઇન્ફ્લેશન પ્રોજેક્શન્સ એઝ એક્સપેક્ટેડ એમને વધારે જ આપ્યું છે. લાસ્ટ જે એમને ક્વાર્ટરલી એક્સપેક્ટેશન્સ આપ્યા હતા એ પ્રમાણે તો ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન વધારે છે. હાલાકી જીડીપી ગ્રોથને એટલું સ્લેશ નથી કર્યું જેટલું માર્કેટની એક્સપેક્ટેશન હતી. એક પ્રિવેન્ટિવ સ્લેશ છે. પોઈન્ટ મીન્સ કે એમને એક પેચ રાખ્યું છે કે આગળ જતા જો આ રીતે મેજર મીન્સ કે મોમેન્ટમ ચાલુ રહેશે કે વોર અને જીઓપોલિટિકલ કન્ડિશન્સ અને ઇનપુટ પ્રાઇસીસ શું રહે એના ઉપર એ આગળ ફોકસ કરશે. બટ એમને પ્રીવિયસ યરનો જીડીપી ગ્રોથ ફોરકાસ્ટ જે હતો 7.4 એની સામે 7.6% કરી દીધો છે. આઈ થિંક કે લાસ્ટ યર તો સારું રહ્યું હતું કમ્પેરેટિવલી. આરબીઆઈ સતત પોતાની જે જીડીપી ગ્રોથની ફોરકાસ્ટ છે એ રેઝ કરી હતી. ઇન્ક્લુડિંગ ધેટ આઈ થિંક જેમનો ટોન હતો પોલિસી ટોન, આઈ થિંક એ કોઈ હોકિશ ટોન નહોતું. આઈ થિંક એ માર્કેટ સાથે, ઇકોનોમી સાથે અને પેરામીટર સાથે ચાલી રહ્યા હતા. અને આમ પણ જોઈએ તો મીન્સ કે કાલે જ્યારે મીટિંગ પૂરી થઈ હશે ત્યારે આ રીતેની જીઓપોલિટિકલ સોલ્યુશન નહોતું. ક્રૂડના પ્રાઇસ આ લેવલથી $20 ઉપર હતા અને આજે આ પોલિસી આવે છે ત્યારે આટલું કટ થયું છે. એટલે આરબીઆઈ ડેફિનેટલી આટલા શોર્ટ ટર્મ હેડવિન્સ, શોર્ટ ટર્મ વોલ્ટાલિટીને પોતાની પોલિસીમાં ઇન્ક્લુડ ના કરે. અને બેઝિક મારા હિસાબે બહુ વધારે કંઈ અનાઉન્સમેન્ટ બીજું એમને કરવું નથી. એમને એક્સપ્લેનેશન ઘણું આપ્યું, લાઈક કે અત્યાર સુધી જોઈએ તો જીડીપી ફોરકાસ્ટનો એક્સપેક્ટેશન્સ છે એના કરતાં એમને ઇન્ફ્લેશન ફોરકાસ્ટના એક્સપેક્ટેશન્સમાં વધારે રેશનલ્સ હોય છે. આ વખતે ઇન્ફ્લેશનમાં એક ખાસ મીન્સ કે કારણ કે ઇવેન્ટ્સ અને ફેક્ટર્સ છે ઘણા વોલ્ટાઇલ છે, એટલે એમને જીડીપી ફોરકાસ્ટમાં બધી જ રીતેના પરિબળો છે. એમાં રૂરલ ગ્રોથ છે, સાથે લાસ્ટ યરનો રવિ ક્રોપની સિચ્યુએશન છે, પણ આવતા વર્ષના અલ્લીનો ઉપર પણ એમને થોડી ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે ઇનિશિયલી સ્કાયમેટના અત્યારે એક્સપેક્ટેશન્સ આવી ચૂક્યા છે કે જે મોન્સૂન છે 94% રહેશે નોર્મલથી. એટલે હજી આઈએમડીનું મેજર ફોરકાસ્ટ આવવાનું બાકી છે. અને ઓલ ઓવર મારા હિસાબે જે એમને ફોરેક્સ માર્કેટ વોલ્ટાલિટીને ટેપ કરવા માટે કમેન્ટ આવે છે, એમને બેંકોની જે લિક્વિડિટી છે એને જે બેઝિક અત્યારે સિચ્યુએશનને નોર્મલાઇઝ કરવાના જે કમેન્ટ આપ્યા, એ રીતે મારા હિસાબે કોઈ એગ્રેસિવ સ્ટેપ નથી લીધું. એ માર્કેટ થોડું પોઝિટિવ અત્યારે દેખાઈ રહ્યું છે. અને મીન્સ કે ફોરેક્સ માર્કેટમાં પણ એના જ હિસાબે કોઈ મોટી એડવર્સ ઇમ્પેક્ટ ના પડે, ડિસ્પાઇટ ઓફ માર્કેટની એક્સપેક્ટેશન હતી કે હોકિશ પોલિસી ટોન હશે, એની સામે ન્યુટ્રલ પોલિસી ટોન હતો. અને જો આવું થાય જનરલ ટર્મ્સમાં તો મારા હિસાબે અહીંયા તરત જ તમે જો તો રૂપીમાં વીકનેસ આવે. પણ અત્યારે રૂપીમાં વીકનેસ ના આવવાનું મેજર રીઝન આ છે કે પર્ટિક્યુલર એમને જે સોફ્ટ ટર્ન પછી મીન્સ કે એમને રેશનલ્સ આપ્યા માર્કેટને થોડું અત્યારે ગળે ઉતર્યા છે. તો આધારિત મારું એવું માનવું છે કે આ માર્કેટ માટે તો એટલીસ્ટ જે ઇક્વિટી માર્કેટ છે એને તો આજે બીજા રીઝન પણ છે. લાસ્ટ પોલિસીમાં આ જ રીતેના નેગેટિવ રીઝન હતા, આ પોલિસીમાં આ જ રીતેના પોઝિટિવ રીઝન છે. તો આધારિત એવું દેખાઈ રહ્યું છે કે જે પણ સિચ્યુએશન, જે પણ માઇન્ડમાં ઇન્વેસ્ટરો છે, ટ્રેડર્સ છે, જે ફોરેક્સ માર્કેટના ટ્રેડર્સ છે, એમના માઇન્ડમાં જે એક્સપેક્ટેશન્સ હતી એને એમને આવરી લીધી છે. કોઈ એવો ટોપિક નથી, આટલી શોર્ટ સ્પીચ આપી 25 મિનિટની, પણ એવો કોઈ પણ ટોપિક નથી જે બાકી રહ્યો છે. તો આધારિત મારા હિસાબે એક સારી પોલિસી કમેન્ટ્સ અને સારી પોલિસી ગણી શકાય. હાલાકી ફેક્ટર એટલા બધા વોલ્ટાઇલ છે કે એમની પાસે રેશનલ્સ આપવા આટલું બધું નહોતું.
એટલે માર્કેટે થોડું એને અત્યારે નોન ઇવેન્ટ તરીકે લીધું છે અને જે હવે ડાયરેક્ટલી ફોકસ માર્કેટે એ ફોરેક્સ માર્કેટ હોય, એ કોમોડિટી માર્કેટ હોય કે ઇક્વિટીઝ, હવે જે ટોટલ ફોકસ છે ફરીથી ગ્લોબલ ડેવલપમેન્ટ પર માર્કેટનું આવી ગયું છે. ક્લિયરલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું. રવિ સર, આપણી સાથે મની મંત્રાથી વિરલ ભટ્ટ પણ જોડાઈ રહ્યા છે, જેઓ સર્ટિફાઈડ ફિનાન્શિયલ પ્લાનર છે. વિરલ સર, આપનું પણ સ્વાગત. ગુડ મોર્નિંગ. પહેલાં તો ઓપનિંગ કમેન્ટ્સ તમારા પોલિસી પર ઓલમોસ્ટ સ્ટેટસ ક્વો. ઇન્ટરેસ્ટ રેટ્સમાં મોસ્ટલી કોઈ ચેન્જીસ નથી, રિવર્સ રેપો રેટ આ તે બધાની અંદર કોઈ પરિવર્તન નથી, એટલે માર્કેટ્સ ઓલમોસ્ટ સ્ટેબલ છે. થોડા સેલિબ્રેટ કરી રહ્યા છે. આજે ટ્રમ્પ સાહેબે પણ એક પોઝિટિવ સરપ્રાઇઝ આપી છે તેની. માર્કેટ્સની વાત કદાચ બાજુ પર મૂકીએ તો પહેલાં તો પોલિસીને તમે કઈ રીતે જુઓ છો? તમારા સાથે મારે એ એંગલથી ખાસ ચર્ચા કરવી છે કે હવે જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ લોકોનું છે, ગવર્નર સાહેબે જે મોંઘવારીને લઈને અમુક સ્ટેટમેન્ટ્સ આપ્યા છે તેને જોતા શું કોઈ ડ્રાસ્ટિક ચેન્જીસ સ્ટ્રેટેજીમાં આ તે લેવાની જરૂર કે આપણા જે લોંગ ટર્મ પ્લાનિંગ છે તેને હિસાબથી જ આપણે આગળ વધીએ? તો પહેલાં તો ઓપનિંગ કમેન્ટ્સ અને ત્યારબાદ થોડું આ વિશે ચર્ચા કરીએ ખાસ. વિરલ સર. ગુડ મોર્નિંગ યશભાઈ. પહેલા તો તમારો આભાર મને ન્યૂઝ કેપિટલ શોમાં બોલાવવા માટે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મને લાગે છે કે જે ડાયનામિક્સ ચેન્જ થયા છે પોલિટિકલી, જીઓ પોલિટિકલ સિચ્યુએશનના પોઈન્ટ ઓફ વ્યૂથી સીઝ ફાયર ડેફિનેટલી ડિક્લેર કર્યું છે, પણ મને તો એમ લાગે કે આને પોઝ ગણીને જ ચાલવું જોઈએ. ખબર નહીં આનો અંત શું છે, કેવી રીતે થશે ને એવી રીતે જોઈએ તો. પણ આરબીઆઈ નો સ્ટાન્સ ડેફિનેટલી સ્ટેટસ કો રાખ્યો છે કે કાંઈ ચેન્જીસ નથી કર્યા. પણ જે હિસાબથી ઇન્ફ્લેશન હવે એની ઇફેક્ટ છે ને હજી સુધી આપણી ગવર્મેન્ટે એમ કહીએ ને તો લાવવા દીધી નથી. બહુ હિસાબે ઘણા બધા એવા ચેન્જીસ જેની સરાહના આરબીઆઈ ગવર્નરે પણ કરી, એ ગવર્મેન્ટે કંટ્રોલ બહુ સારો એવો કર્યો છે. તમે એક્સપોર્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી લઈ લો, ક્રૂડ ઓઇલના જે પ્રાઇસ વધ્યા એને ઇન્ફ્લેશનમાં હજી સુધી કન્સિડર કરવામાં આવ્યું નથી. ડેફિનેટલી એની કટોકટી થઈ ઓઇલના પોઈન્ટ ઓફ વ્યૂથી, ગેસના પોઈન્ટ ઓફ વ્યૂથી. પણ મને લાગે છે કે આવનારો સમય, હવે અત્યારે તો આજના દિવસે તો સ્ટેટસ કો ડિક્લેર કરી નાખ્યો, પણ આવનારા સમય માટે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક રેપો રેટ ઇન્ક્રીઝ કરવાના પણ એંધાણ થઈ રહ્યા છે એવું મને દેખાય છે. કારણ કે જે હિસાબથી લાસ્ટ 1-2 વર્ષ તમે જુઓ તો રિડ્યુસ ઇન્ટરેસ્ટ રેટ્સ એટલે રેપો રેટ જે છે એને ડિક્રીઝ કર્યો હતો, એને ઓછો કર્યો હતો, જે બહુ સારું એવું પગલું હતું. પણ એ દરમિયાન માર્કેટમાં એ ટાઈમ પર થોડુંક ચેર થયું હતું, કારણ કે જ્યારે રેપો રેટ ડિક્રીઝ થાય ત્યારે ઇક્વિટી માર્કેટ માટે બહુ સારું કહેવાય. પણ સિચ્યુએશન, પરિબળો એવા બન્યા હતા એ ટાઈમ પર, જીઓ પોલિટિકલ સિચ્યુએશન, ટેરિફનો ટાઈમ ચાલુ હતો, પછી વોરની વાતો આવી, તો એ બધામાં આરબીઆઈએ રેટ તો વધાર્યો નથી, પણ સ્ટેટસ કો રાખવામાં મને એવું લાગે છે કે ઇન્ડિકેશન કદાચ આવનારા સમયમાં રેટ ઇન્ક્રીઝનો પણ હોઈ શકે, અને કદાચ આવનારા સમયમાં આપણે 2026માં ધીરે ધીરે રેટ ડિક્રીઝ જે થઈ રહ્યા હતા અને અત્યારે સ્ટેટસ કો નો ચેન્જથી આપણે રેટ ઇન્ક્રીઝના ઝોનમાં જતા રહીશું. ઓકે, હવે જરા ફાઇન પ્રિન્ટ, આમ તો હજુ વાર છે ફાઇન પ્રિન્ટને, બટ થોડું નજીકથી સમજીએ મોંઘવારીના કમેન્ટ્સને. મેઇન તકલીફ એક તો રવિસર ક્રૂડ અને નબળો રૂપિયો, આ બે ફેક્ટર પહેલાં તો થોડું સમજાવો. રૂપિયાને લઈને ઓલરેડી સ્ટેપ્સ લીધેલા છે, તેને લઈને તમે પાસમાં કમેન્ટ્સ કરેલા હતા, પણ પછી જે એ $100 મિલિયન આગળના જે અમુક સ્ટેપ્સ લેવામાં આવ્યા તેની ડ્રાસ્ટિક ઇમ્પેક્ટ રૂપિયા પર આવી છે. વિદેશી જે ચલણ છે, ડોલર એસ્પેશિયલી, એનો ભંડાર આપણી પાસે પર્યાપ્ત છે, તે પણ તેમણે ખાસ વાત કરી. ક્રૂડ ચલો એક વખત બાજુ પર મૂકીએ, પહેલાં થોડી રૂપિયાની જ વાત કરો. રવિ સર, કઈ રીતે જુઓ છો આ જે પર્સ્પેક્ટિવ ગવર્નર સાહેબે આપ્યું છે તેને? સર, અનમ્યુટ કરવું પડશે. હા, ઝડપથી એમના જે રેશનલ હતા એ ઘણા મીન્સ કે માર્કેટને કન્વિક્શન હતું એના ઉપર, અને મીન્સ કે એમને જે પણ રેશનલ આપ્યા છે ઇન્ફ્લેશનને લઈને સાથે રૂપીને લઈને, એ થોડું કન્વિક્શન માર્કેટને આવી ગયું છે. સેકન્ડ શું છે કે લાઈક આપણે જે પોઈન્ટ આઉટ કર્યું, આપણી પાસે પહેલેથી મીન્સ કે વચ્ચે મીન્સ કે લાસ્ટ વીકમાં આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે પણ ફોરેક્સ રિઝર્વને લઈ અને પર્યાપ્ત સપ્લાયને લઈને ઓલરેડી કમેન્ટ આપ્યા હતા. પણ અત્યારે માર્કેટ ડેફિનેટલી, કારણ કે ફાઇનાન્સ મિનિસ્ટર હતા એટલે એમનું થોડું માર્કેટ કદાચ પોલિટિકલ એંગલથી પણ વિચારતું હોય કે અત્યારે મીન્સ કે માર્કેટને ટેપ કરવા માટે શાયદ આ કમેન્ટ હતું. પણ આરબીઆઈ તરફથી કમેન્ટ આવવું એ ખાસ ઇમ્પોર્ટન્ટ હતું. આઈ થિંક આરબીઆઈ જે કમેન્ટ્સ આપ્યા છે ઇન ટર્મ્સ ઓફ રૂપી, અને આગળ જતા પ્રોમિસ પણ કરી છે કે ઇનકેસ જો કઈ ઇન્ટરવેન્શનની જરૂર પડશે તો એ કરશે. અને જે બેઝિકલી ઇન્ડિયન કરન્સી છે એ ઓલવેઝ આપણે શું છે કે અત્યાર સુધી આપણી કરન્સી છે
એ ગ્લોબલી મીન્સ કે લોકોને શું કામ ઇન્ડિયન રૂપી પર રિસ્પેક્ટ છે, કારણ કે જે પણ મોમેન્ટમ અને ફંડામેન્ટલ છે એનું ક્લિયર રિફ્લેક્શન આપણી કરન્સી બતાવે છે. આપણે ચાઇના જેવું નથી કે એક રેટ સવારે ફિક્સ કરીને આપી દીધો. આપણે કોરિયા અને સિંગાપોર જેવું પણ નથી કે જ્યાં સતત ઇન્ફ્લોના હિસાબે કરન્સી સ્ટ્રોંગ રહે. લાઈક આપણે ટર્કી જેવું પણ નથી કે એટલા ડેપ્રિશિએટ થયા છે. તો ઇમર્જિંગ બાસ્કેટમાં ટ્રસ્ટવર્ધીનેસ ઇન્ડિયન રૂપીની ઘણી સારી છે, અને ગ્લોબલ માર્કેટમાં પણ રૂપી છે એનું એક્સેપ્ટન્સ ઘણું સારું છે. હવે ઘણા બધા ટ્રેડ આપણે રૂપીમાં કરીએ છીએ, એટલે ડેફિનેટલી ડી-ડોલરાઇઝેશનની જે મુહિમ ગ્લોબલી ચાલી છે એનો આપણે પાર્ટ પણ છીએ. અને આજે ડોલર ઇન્ડેક્સ પણ ગ્લોબલી જે 100 ઉપર સ્ટેબલ રહેતો હતો એ આજે કરેક્ટ થઈને 99 આસપાસ પહોંચી ચૂક્યો છે. એટલે એ પણ આપણને એડિશનલ આજે પોલિસીના દિવસે રિલીફ હતી. એટલે આ બંને કમ્બાઇન્ડ ફેક્ટર વર્ક કરી ગયા. જે 100 મિલિયન નું લિમિટ છે એમાં કદાચ માર્કેટને વધુ સાંભળવું હતું. 12 વાગે આરબીઆઈની પ્રેસ કોન્ફરન્સ છે, એમાં ક્લેરિફિકેશન બહુ જરૂરી છે, કારણ કે બધા માટે $100 મિલિયન લિમિટ લગાવી એ મારા હિસાબે કોઈ એક સ્ટ્રેટેજિક ડિસિઝન નથી. કારણ કે મેજરલી જે માર્કેટ શેર છે એ HDFC બેંકનો છે, અને મેજરલી એમની પાસે રિઝર્વ હોય છે. સ્ટેટ બેંક જેવી મોટી બેંકના જે રિઝર્વ મીન્સ કે જે ફોરેક્સ પોઝિશન હોય એ 100 મિલિયન તો એમના માટે કંઈ નથી. હાલાકી નાની બેંકો છે જે મીન્સ કે માર્જિનલ અને સ્મોલ બેંક આવે છે એને પણ સેમ લિમિટ છે. તો આના અંતર્ગત આરબીઆઈ આજે કંઈ બોલવું જોઈતું હતું, યા પોલિસીમાં કોઈ ફેરફાર કરવું જોઈતું હતું, જે માર્કેટને એક્સપેક્ટેશન પ્રમાણે કંઈ એમાં આવું નથી. અધરવાઇઝ રૂપિયા અત્યારે 92 2030 આવી ગયો. પણ આજે મીન્સ કે 12 વાગે કદાચ કોઈ પૂછશે એમને આ રિલેટેડ ક્વેશ્ચન, તો મારા હિસાબે એનું ક્લેરિફિકેશન ઘણું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઓવરનાઇટ જેને માર્કેટ શેર વધારે હોય એને પણ જો સેમ તમે લિમિટ રાખો તો એને જે એડજસ્ટમેન્ટ કરવાના લોસીસ જે છે એમ ટુ એમ એ ખાસા એવા આવે. તો એ થોડું ફેક્ટર છે જે આગળ જતા જોવાનું છે. કારણ કે અત્યારે ઓવરનાઇટ જે મોમેન્ટમ ફોરેક્સ માર્કેટમાં આવી છે, રૂપીમાં આવી છે, એ ખાસી એક્સ્ટ્રીમ છે. તો એ આધારિત ઓવરનાઇટ પોઝિશન 100 મિલિયનથી જ કેરી કરવી, ફરીથી બીજે દિવસ જે ડિમાન્ડ આધારિત મીન્સ કે બાય કરવું, એ પોસિબિલિટીઝ અત્યારે નથી. તો આધારિત થોડી રિઝર્વ તો બેંકો પાસે જોઈએ, તો એ 100 મિલિયનના ઉપર ક્લેરિફિકેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે. અધરવાઇઝ જે પોલિસી છે ન્યુટ્રલ ટોનમાં આપી છે. અને જેમ આગળ વિરલજી જણાવ્યા હતા, આઈ થિંક આગળ જતા આપણે કદાચ ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરવાનું ઇશ્યુ આવશે. અને ઇન કેસ જો આ રીતે જ ઇન્ફ્લેશન રહ્યું 90 ઉપર ક્રૂડ સસ્ટેન રહ્યું તો, એટલે આરબીઆઈ ગવર્નર હજી શ્યોર નથી કે લાઈક કે આગળ જતા જીઓપોલિટિકલ ડેવલપમેન્ટ શું થાય છે, 2 વીકનું સીઝફાયર છે એ પછી શું બંને લોકો એગ્રી થાય છે, સ્ટ્રેટ ઓફ હોર્મઝ છે એની સપ્લાય ક્યારે નોર્મલ થાય છે, કારણ કે ત્યાં એટલા બધા શિપ ફસાયા છે કે બહાર નીકળતા ઇશ્યુ આવશે. પ્લસ આ જે શિપ બહાર નીકળે છે એમાં 2 એડિશનલ કોસ્ટ લાગે છે, જે આજ આરબીઆઈ ગવર્નરે મીન્સ કે આટલી ઝીણવટપૂર્વક આ વખતેની પોલિસી હતી. તમે આખું ફાઇન પ્રિન્ટ વાંચશો ત્યારે ખ્યાલ આવશે કે એમને ખ્યાલ છે કે ઇન્સ્યોરન્સ કોસ્ટ વધી છે, અને સાથે સાથે તમારી ફ્રેટ કોસ્ટ, અને સાથે તમારે જે હવે ફી આપવાની છે, ઈરાન એમનામ બહાર નહીં નીકળવા દે. પોતાના જે લોસીસ થયા છે વોરમાં એ સ્ટેટ ઓફ હોર્મઝની ફીથી વસૂલ કરશે. અને એ ન્યૂઝ પણ છે કે એ લોકો 20 મિલિયન થી 2 મિલિયન થી 20 મિલિયન અકોર્ડિંગ ટુ સાઇઝ એ લોકો ફી ત્યાંથી રાખવાના છે. એટલે ટોલ નાકું ચાલુ કરી દીધું છે. તો આધારિત આઈ થિંક થોડી જો કોસ્ટ છે એનર્જીની એ એટલીસ્ટ 2 ક્વાર્ટર એલિવેટેડ રહેશે. એટલે નેક્સ્ટ પોલિસી જ્યારે આવશે ત્યારે આરબીઆઈ પાસે મોન્સૂનની ફર્મ એક્સપેક્ટેશન હશે જૂનમાં. આરબીઆઈ પાસે આ મીન્સ કે વોરની સિચ્યુએશન ખ્યાલ હશે. 150 દિવસ યુએસના ટેરિફના ખતમ થવા આવ્યા છે. પછી પ્રેસિડેન્ટ ટ્રમ્પ શું મેજર્સ લે છે ફરીથી ટેરિફ નાખવા, એ પણ આરબીઆઈ પાસે હશે. એટલે જૂનની પોલિસી મારા હિસાબે આ વર્ષની સૌથી ઇમ્પોર્ટન્ટ પોલિસી હોઈ શકે છે. હવે વિરલ સર, તમારા પાસેથી એક એંગલ એ સમજવું છે કે આ જે કંઈ પણ પોલિસી ચેન્જીસ આવ્યા એના કારણે એક સામાન્ય માણસના ઇન્વેસ્ટમેન્ટ પર, પર્સનલ ફાઇનાન્સ પર, ઇન્સ્યોરન્સ પર કોઈ ડાયરેક્ટલી ઇમ્પેક્ટ ખરી? આમ જોવા જાઓ તો સીધી રીતે નથી, પણ ગવર્નર સાહેબના જે સ્ટેટમેન્ટ્સ છે તેને જોતા એક પર્સનલ ફાઇનાન્સના એંગલથી આ પોલિસીને તમે કઈ રીતે જુઓ છો? કોઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ, કોઈ એવો ઓબ્ઝર્વેશન તમારો સર અહીંયા? જો આ સ્પેસિફિકલી અગર તમે આ પોલિસીની વાત કરશો, એટલે આજની જે પોલિસી આવી એના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે વાત કરશો તો એવી કોઈ ડ્રાસ્ટિક ચેન્જીસ ડેફિનેટલી નહીં આવે. પણ અહીંયા થોડુંક હું સમજાવવા માંગુ છું કે જ્યારે આમાં ચેન્જીસ આવે છે ત્યારે શું ઇફેક્ટ થઈ શકે, કે આવનારા સમયમાં પણ જ્યારે કંઈક રેપો રેટમાં ચેન્જીસ આવશે કે રિવર્સ રેપો રેટમાં કંઈ ચેન્જીસ કરશે ત્યારે શું ચેન્જીસ આવી શકે. જો પહેલા તો
ઇન્વેસ્ટર્સ જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય અને સ્પેસિફિકલી ઇક્વિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે પહેલા લઈએ, કારણ કે એમાં બે સેગમેન્ટ છે. ઇક્વિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી શું રીતે થાય છે અને ડેટ ઇન્વેસ્ટમેન્ટ જે લોકો કરે છે એના પર શું થાય છે. આપણે પહેલા ઇક્વિટી સમજીએ. સો પહેલા તો શું હોય કે જો અગર રેપો રેટ ફોલ થયો, હવે આજની જે પોલિસી હતી, પોલિસીનું આવ્યું એમાં કંઈ ચેન્જ નથી કર્યો, પોઝ છે, રાઈટ. જે છે એ જ રેટ રાખવામાં આવ્યો છે, એમાં કોઈ ચેન્જીસ નથી કર્યા. પણ અગર પાસ્ટ જોઈએ, લાસ્ટ 1.5-2 વર્ષની વાત કરીએ તો એમાં રેપો રેટને ડિક્રીઝ કર્યો છે, ઓછો કર્યો છે. તો એમાં શું થાય કે લોન જે છે આપણી, જે લોન ચાલતી હોય, માની લો હોમ લોન ચાલતી હોય, કોઈ કાર લોન ચાલતી હોય, તો એ આપણને ઓછા ઇન્ટરેસ્ટ રેટ પર પડે, રાઈટ. તો ચીપર લોન્સ થઈ જાય માર્કેટની અંદર. હવે ચીપર લોન્સ થઈ જાય તો તમારી પાસે પૈસા જે છે એ પૈસા, વધારેના પૈસા તમારી પાસે રહે, તો એનાથી શું થાય, કન્ઝમ્પશન વધે, એટલે કન્ઝમ્પશન વધારે થાય, રાઈટ. હવે એની જ સામે અગર આપણે રેપો રેટને ઇન્ક્રીઝ કરતા જોયો તો આમાં જે કન્ઝમ્પશન છે, હવે ઇન્ફ્લેશન વધી ગયું, ઇન્ફ્લેશન વધશે તો કદાચ રેટ વધશે તો કન્ઝમ્પશન ઓછું થશે, રાઈટ. તો પ્રેશર આવશે. તો રેપો રેટ જ્યારે ફોલ થાય, ટેકનિકલી અને ફંડામેન્ટલી અગર વિચારીએ તો ઇક્વિટી માર્કેટ ઉપર જઈ શકે અને જ્યારે રેટ વધે ત્યારે બેરિશ થઈ શકે. પણ હાલના સમયમાં ગ્લોબલ જીઓપોલિટિકલ સિચ્યુએશન, આ ટેરિફના પોઈન્ટ ઓફ વ્યૂથી, આ વોરના પોઈન્ટ ઓફ વ્યૂથી લાસ્ટ 2-3 વર્ષથી છે ને બહુ જે રીતે થવું જોઈએ એવી રીતે નથી થયું યશભાઈ. આમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે, ડાયનામિક્સ ચેન્જ થઈ ગયા છે. ફંડામેન્ટલી જેવી રીતે થતું હતું ને, જે આપણે ભણ્યા છે, જે સમજ્યા છે, એના પોઈન્ટ ઓફ વ્યૂથી જે મેં થોડી વાર પહેલા કીધું એવી રીતે થવું જોઈએ પણ એવી રીતે નહોતું થયું. ઘણી વખત ઇક્વિટી માર્કેટે નેગેટિવ રિસ્પોન્સ આપ્યો છે. હવે સિમિલરલી આપણે ડેટ ઇન્વેસ્ટર્સ જે નાખતા હોઈએ, જે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં નાખતા હોય, જેવી રીતે ફિક્સ ડિપોઝિટ્સ છે, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, કે પછી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કરતા હશે, પોસ્ટ ઓફિસમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હશે. હવે જ્યારે રેપો રેટ રાઇઝ થાય, એટલે રેપો રેટ ઇન્ક્રીઝ કરે, રાઈટ, ત્યારે બોન્ડની પ્રાઇસ ફોલ થાય. હવે એમાં જે લોંગ ડ્યુરેશન ફંડ્સ હોય એ સફર થઈ શકે, એમાં રિટર્ન્સ સારા ન આવી શકે, રાઈટ. પણ સપોઝ હવે જેવી રીતે રેટ ઇન્ક્રીઝની મેં થોડી વાર પહેલા વાત કરી કે પ્રોબેબલી આવનારા સમયમાં રેટ ઇન્ક્રીઝના રિજીમમાં જઈશું આપણે, રાઈટ. અત્યારે આપણે આજના દિવસે ફોલ નહીં પણ પોઝ થયું, પહેલા ફોલ થયું, પાસ્ટમાં ફોલ થયું, કરંટમાં પોઝ છે અને ફ્યુચરમાં કદાચ રેટ રાઇઝ થાય તો જે નવા ઇન્વેસ્ટર્સ આવશે, રાઈટ, એને માટે ડેટ ફંડ્સ બહુ એટ્રેક્ટિવ બની જશે. અત્યારે તમે ડેટ ફંડ્સનું પરફોર્મન્સ જોશો ને તો તમને ડિસઅપોઇન્ટમેન્ટ થશે. પણ અગર સપોઝ રેપો રેટ ઇન્ક્રીઝ થયો આવનારા સમયમાં તો ડેટ ઇન્વેસ્ટર્સ માટે બહુ જ સારું થશે. તો મે બી શોર્ટ ટર્મ ડેટ ફંડ્સ હોય કે મીડિયમ ટર્મ ડેટ ફંડ્સ હોય એ બહુ એટ્રેક્ટિવ થઈ જશે. તો ડેફિનેટલી ઇક્વિટી અને ડેટ રેટ ચેન્જીસમાં જ્યારે થાય, લોન ડેફિનેટલી જ્યારે રેપો રેટ ઓછો થાય ત્યારે લોન એટ્રેક્ટિવ, ઇન્ટરેસ્ટ રેટ ઓછો, પૈસા વધારે લોકો પાસે, તો કદાચ લોકો માર્કેટમાં પણ પૈસા નાખી શકે, કન્ઝમ્પશન પણ વધારી શકે. પણ જ્યારે રેપો રેટ વધી જાય ત્યારે કન્ઝમ્પશન ઓછું થઈ જાય, ઇન્ફ્લેશન વધી જાય અને ઇક્વિટી માર્કેટમાં કદાચ ફોલ પણ આવી શકે, કારણ કે લોકો વધારાના પૈસા છે જે માર્કેટમાં નથી લગાવી રહ્યા. તો આ ફંડામેન્ટલી અને ટેકનિકલી રેપો રેટના પોઈન્ટ ઓફ વ્યૂથી ચેન્જીસ આવી શકે લોકોના ઇન્વેસ્ટમેન્ટ્સમાં અને ઓવરઓલ ફાઇનાન્શિયલ લાઈફમાં. ઓકે, તો એ એક સંકેત જરૂર છે. અચ્છા, રવિ સર, મને એક મુદ્દો એ સમજવો છે કે જે બેંક્સની લિક્વિડિટીને લઈને તમે પાછલી 10 પોલિસી જુઓ ને તો બહુ પ્રયાસ કરવામાં આવેલા. બેંક્સ પાસે સરપ્લસ લિક્વિડિટી છે પણ ખરા અત્યારે ફિલહાલ, પરંતુ જે અમુક રૂલ્સ રેગ્યુલેશન્સ છે એને કારણે થઈને બેંક્સને ધંધો લાવવો અત્યારે મુશ્કેલ છે. જે તમે પણ HDFC બેંકના પહેલાં 100 મિલિયનના ડિસિઝનમાં ને એમાં બધામાં થોડી હિન્ટ્સ આપી. આ જે કંઈ પણ અત્યારે ફિલહાલ આપણે છીએ જે જગ્યા પર ક્રેડિટ પોલિસીમાં ઇન્ટરેસ્ટ રેટ સ્ટેબલ છે, આવી સ્થિતિમાં બેંક્સ માટે થોડું સેક્ટોરિયલ આઉટલુક પોસ્ટ પોલિસી, મોંઘવારીના જે ચેલેન્જીસ હવે આપણે ફેસ કરવાના છીએ તેના માટે, રવિ સર. ઝડપથી અત્યારે જે રીતે મીન્સ કે બેંકની લિક્વિડિટીની રિલેટેડ એમને પણ વાત કરી કે જો ઇન કેસ આગળ જતા સિનારીઓ વર્સ થાય છે ઇન ટર્મ્સ ઓફ હાયર ઇનપુટ પ્રાઇસીસ અને હાયર FX આઉટફ્લો એઝ વેલ એઝ જોઈએ તો લોઅર કરંટ અકાઉન્ટ બેલેન્સ, તો આઈ થિંક એના હિસાબે આગળ જતા લિક્વિડિટી ટાઇટનિંગની સિચ્યુએશન ઇમર્જ થઈ શકે છે. એમની પોલિસીમાં ચોખ્ખું કીધું છે.
અને જો એવું થાય મીન્સ કે આરબીઆઈ પાસે છે, મીન્સ કે આરબીઆઈ પાસે રિસોર્સિસ પણ છે અને એમની પાસે પ્રેક્ટિસિસ પણ છે કે લોકો લિક્વિડિટીને મીન્સ કે ફ્લોનો વધારો કરવા માટે કોઈ વધારે નડશે નહીં. મેજર જે ઇસ્યુ શું આવશે ઇન કેસ જો આ રીતે કંઈ નેગેટિવ થાય છે અને રિઝર્વ બેંકને લિક્વિડિટી વધારવી છે અને જો ઇન્ફ્લેશન ટોપ પર છે, તો મારા હિસાબે આ એક થોડું ડિફિકલ્ટ સિચ્યુએશનનું એક પેરામીટર છે. કારણ કે આરબીઆઈ જો લિક્વિડિટી વધારે અને ઓલરેડી ઇન્ફ્લેશનની સિચ્યુએશન સપ્લાય સાઇડથી હોય, તો આઈ થિંક ડિમાન્ડ સાઇડનું ઇન્ફ્લેશન ફરીથી વધે, લિક્વિડિટી વધે તો ફરીથી રેટ હાઇકની પ્રોબિલિટી જે છે વધી જાય, ઇન્ફ્લેશન વધી જાય. એટલે એ નાજુક પરિસ્થિતિમાં જો મીન્સ કે પ્રોલોંગ ટાઈમ સુધી ક્રૂડ ઉપર રહે, તો આ નાજુક પરિસ્થિતિ થી આપણે પસાર થઈ શકે. હાલમાં પર્યાપ્ત લિક્વિડિટી છે, હાલમાં કંઈ પણ લાઈક એટલું બધું ટાઇટનિંગનું ન્યૂઝ નથી આવી રહ્યા. કદાચ આ શોર્ટ ટર્મ મીન્સ કે ઇવેન્ટના હિસાબે વોલ્ટાલિટી રહી છે, એફએક્સ અને લિક્વિડિટી માર્કેટમાં થોડી ઉપર નીચે થઈ છે. પણ આગળ જતા જો સિચ્યુએશન બેલેન્સ થાય, નોર્મલ થઈ જાય, તો મારા હિસાબે આ પરિસ્થિતિ વધારે પ્રિવેલ ના કરે. બટ અનફોર્ચ્યુનેટલી જો ક્રૂડના પ્રાઇસ ઉપર રહે, $90-100 આસપાસનો રેટ રહે, અને જે રીતે એમને પણ વાત કરી હતી કે આપણે રેમિટન્સ ઓછા આવી રહ્યા છે, સાથે કરંટ અકાઉન્ટ ડેફિસિટ વધી રહી છે, તો આધારિત આ સિચ્યુએશન એક એબનોર્મલ સિચ્યુએશન તરીકે ઇમર્જ થાય અને પછી લિક્વિડિટી કન્ડિશન, લિક્વિડિટીની સિચ્યુએશન માર્કેટમાં વધારવી અને ઓલરેડી હાયર ઇન્ફ્લેશન પર લિક્વિડિટી બૂસ્ટ કરવી, એ થોડું ડેન્જરસ સ્ટેપ હોઈ શકે છે. જે યુએસએ કર્યું હતું કોવિડમાં, લાઈક કે એમને જે હાયર લિક્વિડિટી આપી અને અચાનક મીન્સ કે બધાએ લગભગ સેન્ટ્રલ બેંકો હાયર લિક્વિડિટી આપી, પણ ઇન્ડિયન જેવી બાસ્કેટમાં એ જલ્દીથી એબ્ઝોર્બ થાય, ડેવલપ માર્કેટમાં એબ્ઝોર્બ થતા 2-3 વર્ષ થઈ જાય. એટલે એમનું પ્રોલોંગ ટાઈમ સુધી ઇન્ફ્લેશન ઉપર રહે, આપણું ઇવેન્ચ્યુઅલ ઉપર રહે. એટલે મારા હિસાબે જો લિક્વિડિટી એ ટાઈમે વધારવામાં આવે, અને હમણાં કોઈ એવું લિક્વિડિટી મેજર્સ એમને મોટા અનાઉન્સમેન્ટ નથી કર્યા, દર વખતે આપણે છેલ્લા ઘણા ટાઈમથી જોઈએ છે આ ટાઈમે એનો અભાવ હતો, પણ એ સારું સ્ટેપ છે મારા હિસાબે. જો હાયર ઇન્ફ્લેશનના ટાઈમે હાયર લિક્વિડિટી હોય, તો એ આગળ જતા પોલિસી માટે મોટો ખતરો ઊભો કરી શકે. ક્લિયરલી છેલ્લે એક રેપઅપ લઈ લઈએ. પહેલાં તો ગવર્નર સાહેબ પાસે જે એમપીસી પાસે જે ચેલેન્જીસ હતા તેને જોતા જે સ્ટેટમેન્ટ તેમણે આપ્યું છે અને જે ડિસિઝન લીધું છે, વિરલ સર કઈ રીતે જુઓ છો અત્યારે ફિલહાલ આ પહેલાં તો જે ડિસિઝન લેવામાં આવ્યા છે તેને? મને લાગે છે કે યશભાઈ, જે હિસાબની સિચ્યુએશન બની છે ને એમાં પણ સારો એવો કંટ્રોલ કર્યો છે આરબીઆઈએ. પોઝ લીધું છે. ડેફિનેટલી રેટ કટની આશા તો ન રાખી શકાય, કારણ કે જે હિસાબથી પરિબળો બન્યા છે. કારણ કે આની ઇફેક્ટો છે ને હજી દેખાતા અને લાવતા સમય લાગશે. પ્રોબેબલી આ 26માં ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક થઈ શકે છે. પણ જે હિસાબથી હવે મોન્સૂનના છે, રવિભાઈએ પણ કીધું કે જે મોન્સૂનના પોઈન્ટ ઓફ વ્યૂથી જૂનની જે પોલિસી હશે એ બહુ વધારે ફેક્ટર ઇન કરશે માર્કેટ્સ માટે, માર્કેટને ડાયરેક્શન્સ આપશે. પણ એક ગુડ ન્યૂઝ એ છે લોકો માટે કે રેટ્સ અહીંયાથી ઓછા તો નથી થયા, એટલા માટે એક એમની માટે જે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ્સ કરે છે, હવે એફડી ના રેટ લાસ્ટ 1.5-2 વર્ષથી ફિક્સ ડિપોઝિટ્સમાં જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે એની માટે એ છે કે ભાઈ રેટ ઓછા થતા હતા તો એમને જે વળતર મળતું હતું એમાં એમને ડિસઅપોઇન્ટમેન્ટ આવતી હતી કે રેટ ઓછા થાય ત્યારે એમને ડિસઅપોઇન્ટમેન્ટ આવી જાય. સામે ડેફિનેટલી લોન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, કારણ કે આપણી ઇકોનોમી ક્રેડિટ ઇકોનોમી પણ છે, હોમ લોન્સ લોકો લેતા હોય છે, કાર લોન્સ લોકો લેતા હોય છે, તો ત્યારે ઓછું ઈએમઆઈમાં ઓછું ઇન્ટરેસ્ટ આપવું પડે, એટલે પૈસા સારી એવી રીતે લોકો પાસે પડ્યા હોય, કાં એને કન્ઝમ્પશનમાં કન્વર્ટ કરે, કાં તો એ માર્કેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. તો અત્યારે સિચ્યુએશન વાઇઝ જેવી રીતે સ્ટેટસ કો આપ્યો છે, પોઝ લીધો છે, ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીમાં પણ મને એવું લાગે છે કે ઇક્વિટી માર્કેટ માટે કદાચ આવનારા સમયમાં ફેવરેબલ હશે, રાઈટ. અને જે રેટ વધવાના ચાન્સીસ કદાચ બન્યા કે કદાચ બનશે આગળ આવનારા સમયમાં, તો જે ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ પણ શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ માટે એટ્રેક્ટિવ બનશે ઇન્વેસ્ટર્સ માટે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. રવિ સર અને વિરલ સર, સમય ફાળવીને તમે આજની આ અમારી ચર્ચામાં જોડાયા અને ખાસ ક્રેડિટ પોલિસીને પોસ્ટ જે એનાલિસિસ છે તેમાં ભાગ લીધો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા હતા ક્રેડિટ પોલિસીમાં જે કંઈ પણ જાહેરાતો થઈ છે મોટાભાગે બધું જ સ્ટેટસ ક્વો છે. બસ જીડીપીના અનુમાનમાં થોડો ઘટાડો, મોંઘવારીના સ્વાભાવિક અસરો પર જે કમેન્ટ્સ છે ગવર્નર સાહેબના, તેની અસર પર માર્કેટ આગળ જે છે તે ઇમ્પેક્ટ યથાવત રાખશે. આ સાથે જ આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. એક બ્રેક, અને બ્રેક બાદ મારા સહયોગી યોમિક લઈને આવી રહ્યા છે વાયદા બજારનો ખાસ કાર્યક્રમ. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.